તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અત્યારમાં આવી ગયા છે 7:30. હસ્તીબેનના 7 વાગે સ્કૂલે પહોંચાડી દીધો છે ટાઈમ ટુ ટાઈમ. અને અત્યારે મારું થોડું કામકાજ હતું, મારું એડિટિંગનું ને એવું હતું, એ પતાવ્યું છે. અને અમારા પર્વભાઈને હજી ભૂકા છે. તો ભાઈ જો, તો ભાઈ અમારા પર્વભાઈ હજી હોતા છે, બરોબર છે. રીધી બધું ઘરનું કામ પતાવે છે. રીધી, જય શ્રી કૃષ્ણ. આ દસ્તીબેન ને થોડીક લેતણ થઈ ગઈ હતી સવારમાં, મોડું થઈ ગયું હતું. તમે એડિટિંગ કરતા હતા? એડિટિંગ ને થોડુંક નેટ સ્લો હાલે છે ને, અપલોડિંગમાં મોડું છે. એડિટિંગ તો ક્યારનું થઈ ગયું હતું, પણ અપલોડિંગમાં મોડું છે. એમાં લેટ થઈ ગયું. કાંઈ નહીં, પણ તો 7 વાગ્યા પહેલા જ પોગાડી દીધી એને, વાંધો ન થયો એટલે જ ને. કાંઈ નહીં, હવે મારા પર્વભાઈ ભૂકા છે તો હવે અમારા પર્વભાઈને માણ જગાડી રહી છે રીતિ, અને તૈયાર કરી દીધો છે. અને એનું હોમવર્ક પૂરું કરે છે. જા, એનું હોમવર્ક પૂરું કરે છે. શું લખશો એલા? એવું છે, પહેલી ABCD ને બીજી ABCD માં બી લખે છે. અને રીતિ અહીંયા તું શું કરશો? આ છે ને પર્વની હસ્તકલા છે. હા, જો આ પર્વનો ફોટો ચોટાડવાનો આવ્યો છે. પર્વનો ફોટો ચોટાડવાનો. ઠીક, એવું છે. તો જો ચોટાડવાનો છે. પર્વભાઈનો ફોટો ચોટાડી દીધો છે હસ્તકલામાં, બરોબર છે ને આમાં કેક, આ કેક બાકી છે ને, કેક પૂરી કરવાની. શું કરવાનું છે? પર્વની કેક. એમ કેમ છે? પર્વની કેક પૂરી કરવાની છે. ના, પર્વની કેક છે ને એમાં અંગૂઠાને સાપ પાડવાની છે. એ પર્વની કેક નથી, બુકની કેક છે, બરોબર. હા, એટલે ઈ પર્વની પણ એને સાપ તો એને જ પાડવાની ને એમ. તો ભાઈ જો આવી રીતના અંગૂઠાની સાપુ પાડી અને એવું કરવાનું છે, કેક બનાવવાની છે. કેક એની જ કહેવાય. તો કાંઈ નહીં, હવે મા દીકરો બે અત્યારમાં સવારમાં મંડાણા છે પર્વભાઈનું લેસન પૂરું કરવામાં. તો લેસન પૂરું કરવા દઈ અને પછી મારે પર્વને લઈને જવાનો છે ઝોન ઓફિસે, કારણ કે પર્વનો જે દાખલો છે એમાં થોડુંક ચેન્જીસ કરાવવાનું છે. એટલે હું ને પર્વ હમણાં પાસે જાઉં ઝોન ઓફિસે. જોઈએ હવે ઝોન ઓફિસે શું થાય છે, હું નહીં. અત્યારે હોમવર્ક પૂરું કરી નાખે પછી હું પર્વ જઈ ઝોન ઓફિસે. તો ભાઈ જો પર્વભાઈના અંગૂઠાની સાપ અમે મીણબત્તી તરીકે પાડવી છીએ, બરાબર. અને રીતિ જો કલર લગાડે છે, 2 કલર થઈ ગયા છે, હવે 1 કલર બાકી છે, ગ્રીન કલર. રીતિ લગાડે જો. તો પર્વભાઈને છે ને અંગૂઠાની સાપ આપણે પાડીશું. જો અહીંયા અમે પાડી દીધી છે, બરોબર છે. અને અહીંયા હજી એક ત્રીજો કલર છે એ પડે છે, 2 કલરની પડી ગઈ છે. હા, પોપટની સાપ. હાલો ત્યાં અંગૂઠાની સાપ પાડી દે. પોપટની સાપ કહેવાય. કાંઈ નહીં, હાલો હવે પાડી દઈ સીધો અંગૂઠો. હા હો, હાલો પડી ગઈ, વાંધો નહીં. હા ભાઈ, કરી દઈ તોય વાંધો. હવે અહીંયા ખરખું પાડવું પડશે. આ જો થોડુંક જોજે. તો કાંઈ નહીં, હવે ઈવડી પાડી દઈ. હાલો તો ભાઈ આ કમ્પ્લીટ કરી નાખી પેલા. તો હાલો થઈ ગયો. ઓલું વચ્ચેનું થોડું કરી દે ઘાટું. હાલો રેડી. રેડી? ઓકે, હવે અહીંયા ઉપર છે ને પીળો કલર આવડો કરવાનો છે. તો ભાઈ જો પર્વનું જે હોમવર્ક હતું, આ જે મીણબત્તી બનાવવાની હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે, રેડી. અને હું ને પર્વ જાય છીએ ઝોન ઓફિસે. ઝોન ઓફિસેથી આવીને પછી પાછો મળો. તો ભાઈ ઝોન ઓફિસેથી આવી ગયા છીએ અને પર્વભાઈને લેટ થઈ ગયું હતું, તો એ ફટાફટ સ્કૂલે મૂકી આવ્યા. અને હવે જમવા બેસી ગયા છીએ. સ્ટુડન્ટની ઘેર આવી ગયા છે, તેણે જમી લીધું છે અને હવે જમવા બેઠા છીએ. તો ઝોન ઓફિસે ગયો હતો ને ત્યાંથી એ બાજુ મોમોઝ મળતા હતા, લેતો આવ્યો છું, બરાબર. મોમોઝ છે અને મોમોઝ ફ્રાય ને સ્ટીમ બે લીધા છે, એટલે બે જેને જે ખાવું એ હાલે. અને માયોનીઝ અને આવડી આ કઈ કહેવાય સિઝવાન, અને સિઝવાન ચટણી છે. અને આપણી હાટું બની છે સાભાખરી. અને બીજું શાક એનું છે તુરિયાનું શાક બનાવ્યું છે. પપ્પા ખાઈ લીધા, મમ્મી ગયા છે અને હાટું ગુંદાનું અથાણું કાઢવા. મેં મોમોઝ છે ને બધાને ભાવે છે, મમ્મીને, મને, રીતિને, હસ્તીને ઓછા ભાવે. કા લેતા ખાઈ લઈ. તો ભાઈ મમ્મી તેમ છે ને આવડા નાશપતિ લાવ્યા છે. તો ભાઈ મારે રીતે એક વખત ડખો થઈ ગયો હતો આમાં. અને મમ્મી આને શું કહેવાય? નાશપતિ પેરું કહેવાય? શું કહેવાય? પેરું કહેવાય. તમે બીજું ઓલું પેરું ઓલાને ન કહેવાય? જામફળને હિન્દીમાં ઠીક, એવું છે ભાઈ. આને પેરું કહેવાય. હાલો ભાઈ, કાંઈ નહીં. મમ્મી પેરું લેવા છે. તો ભાઈ અમારા હસ્તીબેન ઘેરે આવીને છે ને નકરું કવરાવવાનું જ કામ કરે છે. અને એ ઘેરે આવે ને એટલે લેસન કરવા બેહે નહીં અને રીધ્યાને અરે બાંધવાનું શરૂ કરી દે. કા
બેય સાથે જ લેશન કરવા. રમવામાં ટીવીમાં જ રહી. જો આમ જુઓ તમે. જો એ જો નાટક એના નાટક શરૂ જ હોય. જો છે કંઈ કામ છે ને બસ આમણે નગરો ટાઈમ પાસ કરવો છે. લેશન પછી રાતે 10 વાગ્યા સુધી તું લેશન 11 વાગ્યા સુધી કરશો. તારું શું કેવું? કરતી હોય. રાતે ઉભે મોડે ઉભે રાતે હેરાન કરે. તો હવે અમારે મા દીકરીનું છે ને આ જો આ મા દીકરી બે એક આ દીકરી ને એક આ મા એ બે છે ને બાજ બાજ જ કરતી હોય શાંતિ નહીં ઘડી ગઈ તેને પાકતી નથી હું એને કહું છું કે લેશન કરવા બેસી જા. રાયડું નાખશો ને માનતી નથી તો હું કરું. આ રાયડું નાખે અને આ દાંત કાઢે બે ને એ જ કામ છે. કહું ને એટલે તેને સાંભળવું નથી તો એને રમવામાં જ ધ્યાન છે. જીવ એને રમવામાં જ છે. ગમે એટલું આપણે ખીજાય તો એને બસ રમવામાં જ ધ્યાન છે. અત્યારે ઈ જ કરે જો. કેટલું મેં કીધું તો બેસે છે એટલી શાંતિથી. તો હવે આ મા દીકરીનું તો બાંધવાનું શરૂ રહે બરોબર છે અને બાંધવા દઈએ અને આપણે આપણું કામ પતાવીએ. તો ભાઈ હવે અમારા પર્વભાઈ આવી ગયા છે ઘીરે અને લેશન એને કરી દીધું છે. અમારા અસ્તિબેન હજી લેશન કરે છે. જો અસ્તિબેન અહીંયા જોવો એક વખત અહીંયા જુઓ અસ્તિબેન લેશન કરે છે. અને લેશન કરવા બેઠી રાયડું નાખીને ત્યારે તમે જોયું ને રાયડું નાખવી પડે ત્યારે લેશન કરવા બે. અમારા પર્વભાઈ ઘેર આવીને લેશન કરવા તરત બેસી ગયા એટલે શું છે મોડે ઉઠી લેશન ન કરવું પડે. હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું ભાઈ ઘડીક લેશન મૂકી દો. પર્વભાઈ તું ઠેલો પેક કરી લીધો આપો. મેં કીધું સાઈડમાં મૂકી દો. પર્વભાઈ ઠેલો પેક કર્યો. કેમ ભાઈ ઠેલો પેક કરી દીધો? ખાવાનું છે મેં તને શું કીધું હતું કે ભાઈ ખાવાનું છે પણ ઠેલો પેક કરવા નથી. લેશન એમણે મૂકી દે યાર તો એવા પાછા બહાર કાઢશે. તો કંઈ નહીં હવે નાસ્તા પાણી કરી લઈ. તો ભાઈ શૂટ કમ્પ્લીટ કર્યું છે અને શૂટ કમ્પ્લીટ કરવામાં વાગી ગયા છે રાતના 8 અને અમારા અસ્તિબેન જો હજી લેશન કરે છે. એનું લેશન પત્યું નથી હજી અને અમારા પર્વભાઈનું હમણાં જસ્ટ લેશન પતી જ રહ્યું છે. લેશન પત્યું જ છે ને હજી તારું? પતી ગયું ને? હવે કાંઈ બાકી છે? હવે કાંઈ બાકી નથી ને તારે લેશન? હે પાકું? હાલો તો વાંધો નહીં. તો ભાઈ પર્વભાઈનું લેશન પતી ગયું છે પણ હસ્તીબેનનું હજી શરૂ છે. હસ્તીબેન આપણે 7 વાગ્યાનો ટાઈમ હતો અને અત્યારે વાગ્યા કેટલા? એટલું ને એટલું જ છે. ન હાલે ને દોરીને બતાવે એમ નહીં ને. તે શું કીધું હું 7 વાગે પતાવી દઈ. ફિક્સ જ હોય ને તે કીધું એટલે એ પ્રમાણે થવું પડે ને. હવે ભાઈ આખો પથ્થરો કરીને બેહે લેશન કરવા તો કાંઈ નહીં. હવે એને લેશન એનું પતવા દઈ. ઓશીકો નથી જોતો ઠેકડા નથી મારવા સાનો મનો બે. અમારા ભાઈને જો કામમાં જો ઓશિકામાંથી આમ જરી કામ થાય એટલે હેઠો પડે જો એ હાલ હેઠા ઉતરો હેંડો. કાંઈ નહીં હવે હસ્તીબેન લેશન કરી લઈ. હું હા પેલા લેશન પૂરો કર. તો ભાઈ હસ્તીબેન પેલા લેશન પૂરું કરી લઈ. તો ભાઈ જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે બેસું છું એડિટિંગ કરવા. નાઈટ ડ્રેસ પહેરી લીધો છે એટલે એડિટિંગ કરીને તરફ સુઈ જવાનું છે કારણ કે સવારમાં જાગવાનું છે વહેલા. તો આ વ્લોગનો કરું છું એન્ડ. આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. આવજો.